ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છે બધાને? તો જો વાગી ગયા છે 11, જોબ પરથી આવી ગયા છીએ અને અહીંયા કૃષ્ણાબેન જય સ્વામિનારાયણ. કાલે હતી બધાને 11, તો અત્યારે સવારમાં બને છે બટાટા પૌવા અને ગરમા ગરમ ચાય. ચાય કે સાથ આજ બટાકા પૌવા ખાના હે, એવું છે ને? નિકુંજભાઈ સવારમાં કામ લઈને બેસી ગયા છે. બહુ સારો લાગશો ભાઈ, આ ચાંદલો કર્યો તે. જય સ્વામિનારાયણ. જોવું છે કેટલા દી કરીશું, મસ્તી ચાલુ કર્યું છે. કેટલા દિવસ સુધી ચાલે જોઈએ હવે. શું ગરમા ગરમ બટાટા પૌવા તૈયાર થઈ ગયા છે. પેલા મહારાજને જમાડી આવવા છે. જય સ્વામિનારાયણ. હાલો નીકળ કૃષ્ણાબેન, ચા તૈયાર છે, ચા લઈ લો. હાલો તો લઈ લો. ચાલુ થઈ ગયું છે જમવાનું ને નાસ્તો. કેમ એમની વાગી ગયા છે 11:30, પણ તો હજી સવારના 8 વાગ્યા હોય એવું વેધર લાગે છે ને. વેલા ઉઠા ને બધા બહુ, એટલે કેમ સાચી વાત છે. એક દી બધાને રજા હોય એમ વેલું થઈ ગયા. હા સાચું, 11:30 વેલું છે. એ તો જોબ પરથી જ આવી 9 વાગે. શું કરવાનું બોલો? કેવું થયું છે આશીષ? 11 નું ખાડો પુરાઈ જાય એવું હે? તો વાંધો નહીં. એ લીંબુ ને મીઠું મેં નાખ્યું ને એટલે મેં લીંબુ ને મીઠું નાખી દીધું ને એટલે હારા થયા. હું કેવું કરન હે ને? કોઈ ઊભું નહોતું, આ કથા સાંભળતા હતા. જમી લો હાલો તો આવો. બટ નિકુંજ હાલ હવે બટાકા પચી ગયા હે? અમે સ્ક્વિડ ગેમ માંથી એક રિયલિસ્ટિક ગેમ રમી છે. શું રમો છો? જેમાં સેલ્સમેન છે ને બધા પ્લેયરને ચેલેન્જ કરવાનું રમે ને 2 કાર્ડ્સ આપે ને લેસે હું સેલ્સમેન છું, મારું કાર્ડ અહીંયા મૂકું અને મંત્રને ફ્લિપ કરે ને હે એટલે એનું કાર્ડ ફ્લિપ થયું તો હું એને મારું અને 5 ટાઈમ્સ મારાઈ જાય ને સ્લેપ તો એ સ્ક્વિડ ગેમમાં આવી ગયો. એવું રમાય કોઈ દી મારવાનું ને એવું ટાપાટોપી કરો છો તો બસ તમે માથાકૂટ કરશો. રહેવા દો ને કરતા. ડેડ ઇન સ્લીપર આ બાદ મૂક દે. બીજી વાર ઈ નો જ થાય ફ્લિપ. ઈ ફ્લિપ થાય કોઈ દી? સ્ક્વિડ ગેમમાં થયું હતું અને દીદીએ ત્યાં કર્યું હતું એકવાર. ઈ સ્ક્વિડ ગેમમાં થાય. સ્ક્વિડ ગેમમાં આમાં નો થાય. કોઈ દીમાં સ્કોર બીટ નહીં કરે છે. 1 2 3 તો હવે અહીંયા વાગી ગયા છે 5 અને થઈ ગયા છે બધા રેડી. રેડી? હા કેમ રેડી થઈ ગયા છે બધા? લાવ. જય સ્વામિનારાયણ. રેડી. માથું ઓઇલિંગ, લિપસ્ટિક કરીને, કોટ બટન, શૂઝ પહેરીને. કેમ એટલે એ તો ખબર પડી કેમ રેડી થઈ ગયા, પણ કારણ અને હેન્સી ને જેન્સી ના ઘરે જ આવે છે હવે ડિનર કરવા. ઓકે, પરેશભાઈ ત્યાં ડિનર કરવા માટે જવાનું છે. ઓલા બધા રેડી છે? હા બોલાય કે હાલો હવે ફટાફટ. હેલો રેડી થાય. હાલો હવે નીકળો બધા. રેડી બધા? એમાં કેવા બધા મોટા અવાજ હવે કાગડે એમ કીધું હોય ને હાલો લખવા બેહો એમ તો બધા મોઢા સિવાય જાય. રેડી થઈ ગયા, પણ આજ આખો દી વેધર તો જો પવનનો અવાજ આવે છે ને. આપણી ગાડી પાછળ પી લાગી ગયા છે, હવે ક્યારે પી નીકળે ને.
પી જ નહીં. ખબર પડી કે આ નિકુંજ બેઠા છે ગાડી નહીં નિકુંજ હવે પી મને સમર્પણ કરી દીધા છે. ફર્સ્ટ પાક આવી તો પી ગો તમે એને એને 1 વર્ષ રાખ્યા હવે એને પાકા ફાવી ગયા એટલે મને આપ્યા. હવે મોટું દેખાય ને એટલે હાલે પી નીકળી ગયા આમાંથી. હું ભગવાનની દયાથી હવે મારે ક્યારે પી નીકળે. વરસ દિવસ રહ્યા તમારે નિકુંજ ને વરસ દિવસ થયા. ના 1 વર્ષ તો નથી. હાલો હવે એમ જાય. હાલો 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 લોક મારવા વાળાને ક્યાં હાલો એ તમારે મારવા જશે લે રે મારે ચાવી ક્યાં છે મારી પાસે. ટાઉન કેવું સરસ છે કઈ બ્રિસ્ટલ ટાઉન મસ્ત છે. એવું છે વ્હાઈટ છે અને પેલી સ્કૂલ તો કેટલી વચ્ચે ગઈ સ્કૂલ કેટલી જૂની હતી ને એવું ન લાગ્યું. તો ફાઇનલી આપણે પરેશભાઈની ઘરે આવી ગયા છીએ અને પાયલ ભાભીએ બહુ મહેનત કરી છે. તો મેન્યુમાં છે પંજાબી. શું બનાવ્યું તાર મમ્મીએ જેન્સી? પનીરનું શાક. પનીરનું શાક, ફ્રૂટ સલાડ, પછી પાત્રા. મજા આવે છે રીવા? નિર્વાણ મજા આવી ગઈ છે કા નિર્વાણ? પનીરનું શાક ને પાત્રા નાન ને મિત્ર ઓરાઈટ. પાલ ભાભી જય સ્વામિનારાયણ. બહુ મહેનત કરી હો તમે. રાઈસ ખાવા છેલ્લે પેલા હું પાત્રા ખાઈ લઉં ને. કૃષ્ણાબેન ઓકે? તો ગુડ મોર્નિંગ બધાને. અને જો કાલે પરેશભાઈના ઘરેથી બહુ લેટ થઈ ગયું તો આવતા અને પછી છોકરાઓને આજે સ્કૂલ હતી તો ફટાફટ સુઈ ગયા બધા. અને હવે જવાનું છે ગાડીનો રાઉન્ડ મારવા ને આશીષ? મારી દઈએ ને તમારે. ના ના હાલો પહેરી લો પાછું જેકેટ. એક રાઉન્ડ મારતા આવીએ જોઈએ કેટલીક આવડી છે કેટલીક યાદ છે. હાલો હાલો રેડી હાલો. ચેતનાબેન ગાડી ડ્રાઈવ કરવા માંડ્યા છે હવે ધીમે ધીમે. બાજુમાં ઇન્સ્ટ્રક્ટર બેસી ગયા છે ને બરોબર બહુ ખીદાવું પડે છે જી. તો ગાડી નહીં હાલે બાજુમાં ઊભી રહી જશે. ગેરેજ તો હાલીને લઈ જવું પડશે. અમારે સરકારી વાહન જિંદાબાદ છે અહીંયા. કઈ બાજુ ટર્ન રાઈટ લેફ્ટ? રાઈટ. કેવો કોન્ફિડન્સ લાગે છે હવે? ના એ હોય તો કે વાંધો જ આવે છે કઈ. સીધી હાલી છે ને ગાડી? તો સીધી હેલી જઈશ. હું હારે ત્યારે સીધી હાલી એમ ને. સિગ્નલ આવી તો ઉભા રહી ગયા. સિગ્નલ ગાડી ઊભી રહી ગઈ છે. ધીમે ધીમે સ્ટાર્ટ કરવાની હવે એટલે આવડવા માટે ધીમે ધીમે હવે જાણતા. આજે ટર્ન ને પાર્કિંગ ને એવું બધું છે ને એ થોડુંક કેવડાવે છે પણ નો ડાઉટ તમે શું હારે તો આવડી જશે હે ને. આ સ્કૂલ ટાઈમ ને આ જોબનો ટાઈમ બધા છૂટવાના ને એવું હોય ને ત્યારે થોડુંક ટ્રાફિક ને હોય ને ત્યારે બીક લાગે. સામેથી ગાડી મોટું વાહન ને એવું આવે ને રસ્તા ખુલ્લા હોય તો મને એમ લાગે મને જ ગાડી આવડે જ છે. પછી ઇન્ડિયન જેમ નહીં કરી દો સામે મોટું વાહન આવે તો ઊભી રાખી દેવાનું. થઈ જાય. ગાડી પ્રોપર હવે ચલાવવા માંડી છે કમ્પ્લીટ. હવે પાર્કિંગ નથી આવડતું એનું શું કરવું? 50% તો આવડી ગયું ને પાર્કિંગ. 50% આવડી ગયું બસ તો પછી ધીમે 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 આંખો મંડો ને લાવડો. હે ને? તો કરવા માંડ્યું બીજું શું? તમને ઘરે પહોંચાડી દેવી હવે આમ તમે હારે હોય તો. અમે હારે હોય તો તમે એકલા તો ઘરે પૂગી દાવો જોઈએ શાંતિથી. એમાં તો થોડું ઉગાડી દેવું ભાઈ સમજો. તો ગાડી શીખીને આવી ગઈ છે ઘરે અને હવે અહીંયા જ કરીએ બ્લોગનો એન્ડ. મળીએ પછી નવા બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ નવા નેક્સ્ટ બ્લોગ. બટ જો બ્લોગ સારા લાગતા હોય તો જલ્દી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. મળીએ પછી નવા બ્લોગમાં. ચલો બાય.